હાય એવરીવન, ધીસ ઇઝ મી કૃષ્ણા અને આજે હું તમને કહેવાની છું કે જે સ્ત્રીના કપડાં છે એની અસર લોકોના મન ઉપર કેવી રીતે પડે છે અને જે લોકોના વિચાર છે એની ઉપર એની અસર શું છે એ હું તમને જણાવીશ. તો મને ઉદાહરણ આપીને વાત કરવાની આદત છે એટલા માટે કેમ કે હું એક શિક્ષક છું અને મને આવી રીતે જ વાતો કરવાની ગમે છે. તો હું તમને એક ઉદાહરણ આપું કે કોઈ એક સ્ત્રી છે જે કોઈ પણ જાતના કપડાં પહેરે છે એ એની મરજી છે, પણ જે સમાજના લોકો છે એ એમને એવું શીખવે છે કે જે ટૂંકા કપડાં પહેરવા એ સારી સ્ત્રીની નિશાની નથી અને જે ટૂંકા કપડાં આપણે પહેરીએ તો એ સ્ત્રી જે ટૂંકા કપડાં પહેરીને જાય છે તો એ સામેવાળો જે વ્યક્તિ એટલે કે જે માણસ છે એના મનને એ લલચાવે છે અને એને એ હિન્ટ આપે છે એવું લોકો સમજી લે છે. તો હવે આપણે સમજીએ કે જે માણસ અને જે કોઈ સામેવાળા કોઈ વ્યક્તિ છે કે કોઈ મર્દ છે એની વાત આપણે કરીએ કે એ મર્દ છે એ એવું વિચારે કે કોઈ ટૂંકા કપડાવાળી સ્ત્રી આવી જાય કે કોઈ બુરખો પહેરેલી સ્ત્રી આવી જાય કે કોઈ સાડી પહેરેલી સ્ત્રી મારી સામે આવી જાય, પણ તોય મારી નિયત છે એ મારે બગાડવી નથી. તો હવે હું તમને પૂછું કે આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન શેનો છે? તો કોઈ એક સ્ત્રી છે એણે પૂરા કપડાં પહેર્યા છે, કોઈ એક સ્ત્રી છે એણે ટૂંકા કપડાં પહેર્યા છે એની મરજીથી. તો જે સમાજના લોકો છે એ હજી સુધી એમ નથી સમજી શક્યા કે જે સામેવાળો મર્દ છે, માણસ છે, એની નિયત છે એ ખરાબ છે અને સામે પછી ટૂંકા કપડાવાળી સ્ત્રી આવે છે તો એના ઉપર એ નિયત નથી ખરાબ કરતો, એ એના વિચાર છે. અને કોઈ સ્ત્રી છે એણે પૂરા એના શરીર આખું ઢંકાય એવા કપડાં પહેર્યા છે અને તોય એ જે પુરુષ છે એની નજર છે અને એની નિયત છે એ બગાડે છે. તો વાંક કોનો છે આમાં, કપડાનો કે વિચારનો? મારો પ્રશ્ન આ છે તમને. તો પ્લીઝ તમે બધાએ વિચારો અને સમજો કે જે આ પ્રશ્ન છે એ ક્યારેય કપડાનો હોતો જ નથી, એ તમારા વિચારોનો છે કે તમે એને કેવી રીતે જોવો છો. કેમ કે જે વેસ્ટર્ન કલ્ચર છે એ તમને અને મને બહુ જ ગમે છે અને આપણે એનાથી ઘણા પ્રભાવિત થયા છીએ, પણ એ લોકો એવું માને છે કે લોકોના વિચાર છે એ મહત્ત્વના છે, કપડાં છે એ ક્યારેય મહત્ત્વના નથી. તો આપણે પણ એવું જ વિચારવું જોઈએ કે જે સ્ત્રી છે એને પોતાની ઈચ્છા છે, એની ખુદની ચોઈસ છે કે એને કેવા પ્રકારના કપડાં પહેરવા. અને જો તમે કોઈ સ્ત્રીને ફોર્સ કરો કે આવા કપડાં પહેરો તો જ તું સંસ્કારી કહેવાઈશ, તો એ એક પ્રકારનું દમન છે અને એના ઉપર એક પ્રકારનું એવું કહેવાય કે એને પરાણે કહેવામાં આવે છે. તો આ પોતાની ચોઈસ છે, તમે સમજો.